કેમ છો વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ મજામાં છો? હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ પર કોમર્સ જંકશનમાં. વિદ્યાર્થી મિત્રો, ઇકોનોમિક્સ અને BA નું પેપર હવે તમારું પૂરું થઈ ગયું છે, એટલે મન થોડું હળવું થઈ ગયું છે, કેમ કે બે ડિફિકલ્ટ પેપર તમારા કમ્પ્લીટ થઈ ગયા. અને હવે જે પેપર છે, ખાસ કરીને એકાઉન્ટ અને સ્ટેટ બંને કેલ્ક્યુલેટિવ સબ્જેક્ટ છે, ગણતરી કરવાની છે, એટલે એમાં ટેન્શન તમારું ઓછું હશે. ટૂંકમાં ટેન્શન વાળા પેપર આપણા હવે પૂરા થઈ ગયા છે. હવે એકાઉન્ટ ઉપર આપણે સૌથી વધુ ભાર આપવાનો છે. 2 દિવસની રજા તમને જે મળી છે એનો ભરપૂર ઉપયોગ એકાઉન્ટ માટે તમારે કરવાનો છે. આ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 1, 3 અને 4 ના બધા જ MCQ ની ચર્ચા ડિટેલમાં કરવાના છે. અને આ જેટલા પણ MCQ છે, કુલ 60 MCQ છે, બધા MCQs બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મહત્વના છે, એટલે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. અને સાથે આન્સર પણ તમારે કમેન્ટ કરતો રહેવાનો છે, જેથી તમને ખ્યાલ આવશે કે તમારો જવાબ સાચો પડ્યો કે કેમ. સાચો પડે તો બહુ સારું કહેવાય, ખોટો પડે તો કેમ ખોટો પડ્યો એ પણ વસ્તુ તમને સમજાઈ જશે. અને ડિટેલમાં એક MCQ તમને સમજાવતો જઈશ. ધીમે ધીમે બધા ચેપ્ટરના MCQના વિડીયો ચેનલ ઉપર આવી જશે, એટલે ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, બિલકુલ ભૂલતા નહીં. અને વિદ્યાર્થી મિત્રો, એક મહત્વની વાત તમને કરી દઉં કે 2025 ની પરીક્ષા શરૂ થઈ ગઈ છે અને પૂરી પણ ફટાફટ થઈ જશે. અને ના હું તમને પર્સનલી ઓળખું છું, ના તમે મને પર્સનલી ઓળખો છો. યસ, યુટ્યુબ પર તમે મારા વિડીયો જુઓ છો, તમને વિડીયો ગમે છે, તમારી સારી કમેન્ટ પણ આવે છે, પણ પર્સનલી આપણે એકબીજાને ઓળખતા નથી. તેમ છતાં આપણા વચ્ચે એક સરસ મજાનો સંબંધ છે. એ સંબંધ બાય હાર્ટ જોડાયેલો છે. હું તમને ઓળખતો નથી, પણ દરેક વિદ્યાર્થી જે મારા વિડીયો જોઈને ભણી રહ્યા છે અત્યારે, બધા મારી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ભવિષ્યમાં વિદ્યાર્થી મિત્રો, તમે ખૂબ જ આગળ વધો, તમારા સારામાં સારા માર્ક્સ આ બોર્ડની પરીક્ષામાં આવે અને તમે તમારા પેરેન્ટ્સનું નામ રોશન કરો, એવી મારી શુભેચ્છા અને આશીર્વાદ તમને છે. 12th પછી કદાચ તમારે મારા વિડીયો જોવાની જરૂર નહીં પડે, કેમ કે તમે કોલેજમાં આવી જશો. તેમ છતાં લાઈફ ટાઈમ સુધી આપણે એકબીજાની સાથે રહેવાનું છે. એની માટે મારી બીજી એક YouTube ચેનલ એટલે કે પાર્થ પંડ્યા વ્લોગ્સ નામની એક ચેનલ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આ જે રિલેશન છે કે 12માં 11માં પૂરતો નથી. જીવનભર આપણે સાથે રહેવાનું છે. જીવનભર જે આ સંબંધ બનતા હોય છે, ટીચર અને એક સ્ટુડન્ટ એટલે કે શિષ્ય વચ્ચેનો સંબંધ છે, આપણે લાઈફ ટાઈમ સુધી રાખવાનો છે. એટલા માટે આ વિડીયો તો તમે પછી જોવાના નથી, મને ખબર છે, પણ પેલા વિડીયો તમને કામ લાગશે. એટલે આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો, પાર્થ પંડ્યા વ્લોગ્સ. અને ઇન્સ્ટાગ્રામમાં મારી સાથે જોડાવા માટે એ પેજ પણ ફોલો કરી દેજો, પાર્થ સર TCJ. હમણાં જ આ બંને વસ્તુ કરી દો, જેથી આપણો સંબંધ આ ક્ષણિક નથી, 12માં પૂરતો નથી, લોંગ ટાઈમ સુધી આપણો સંબંધ રહેવાનો છે. તો ચાલો શરૂ કરીએ. પાર્ટ 1 નું પહેલું ચેપ્ટર બેઝિક થી શરૂ કરીશું. આન્સર તમે કમેન્ટ કરતા રહેજો, એમાં બિલકુલ પણ પાછી પાની કરશો નહીં. ભલે લાઈવ વિડીયો નથી, પણ લાઈવ સમજીને કમેન્ટ કરતા રહેજો. બીજું કે બેકગ્રાઉન્ડમાં કદાચ થોડો ઘણો નોઇઝ આવી શકે છે, કેમ કે બાજુમાં કામ ચાલી રહ્યું છે, એટલે થોડો ઘણો અવાજ કદાચ તમને ડિસ્ટર્બ કરશે, પણ એના તરફ ધ્યાન ના દોરશો. ધ્યાન તમારું પૂરેપૂરું અહીંયા રાખજો. તો પહેલું MCQ, ભાગીદારોની મૂડી પરનું વ્યાજ. જુઓ, ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? ઘણા બધા વિદ્યાર્થીઓ આ ઈઝી MCQ માં ભૂલ કરતા હોય છે. અહીંયા તમારે જોવાનું છે કે શું છે અને કોની માટે છે. તો જોઈ લો, પહેલા મૂડી પરનું વ્યાજ કીધું છે. કમેન્ટ ચોક્કસથી કરી દેજો તમે વાંચી લીધું હોય તો. મૂડી પરનું વ્યાજ અને એ પણ ભાગીદાર માટે. તો વિદ્યાર્થી મિત્રો, ભાગીદાર ધંધામાં મૂડી લઈને આવે તો પેઢી અને સામે શું આપવાની છે? વ્યાજ આપવાની છે. તો મૂડી પરનું વ્યાજ જો ભાગીદાર માટે પૂછવામાં આવ્યું હોય તો ભાગીદાર માટે ઓબ્વિયસલી એ શું છે? આવક છે. તો આપણો આન્સર અહીંયા આવક આવશે. બોર્ડની પરીક્ષાની અંદર નાના મોટા શબ્દમાં ચેન્જ થઈ શકે છે, એટલે ડિટેલમાં જોજો, MCQ ને સમજજો. એમનેમ આડેધડ ટીક કરીને ન આવશો. સમજેલું હશે તો ક્યારેય ભૂલ પડશે નહીં. ત્યાર પછી સેકન્ડ MCQ, ભાગીદારોની મૂડી પરનું વ્યાજ. જો મૂડી પરનું વ્યાજ જ પૂછ્યું છે, સેમ MCQ લાગે છે, ઓપ્શન્સ પણ સેમ છે, પણ જો એક જ શબ્દ ચેન્જ કર્યો છે. કોની માટે? પેઢી માટે. શું છે? અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો ભૂલ કરો છો. તમે વાંચતા જ નથી કે ભાગીદાર માટે કીધું છે કે પેઢી માટે કીધું છે. આગળના MCQ માં ભાગીદાર માટે કીધું હતું, અહીંયા પેઢી માટે કીધું છે. બોર્ડમાં માઇનર ચેન્જીસ થઈ શકે છે. તો ભાગીદાર માટે કીધું હોય તો આવક ગણાય, પણ મૂડી પરનું વ્યાજ પેઢી માટે કીધું હોય તો શું ગણાય? ખર્ચ ગણાય, કેમ કે પેઢી ભાગીદારને મૂડી પર વ્યાજ આપશે. એટલે યાદ રાખજો,
મૂડી પરનું વ્યાજ ભાગીદાર માટે આવક છે અને એ જ મૂડી પરનું વ્યાજ પેઢી માટે ખર્ચ છે. આન્સર તમારા લખતા જજો, કમેન્ટ કરતા જજો. ત્યાર પછી કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડી પરનું વ્યાજ પણ દર વર્ષે બદલાતું રહે છે? સૌથી પહેલા તમને કહી દઉં કે મૂડી ખાતા રાખવાની કુલ બે પદ્ધતિઓ છે. એક તો સ્થિર અને બીજી અસ્થિર. સ્થિર એટલે કાયમી અને અસ્થિર એટલે હંગામી. ઓપ્શન તમારો જે હોય કમેન્ટ કરી દેજો, કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો અહીં આવું કીધું છે કે કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોય, એટલે મૂડી દર વર્ષે બદલાતી રહેતી હોય ત્યારે મૂડી પરનું વ્યાજ પણ દર વર્ષે શું થશે? બદલાશે. તો જુઓ, બે પદ્ધતિ છે, સ્થિર અને અસ્થિર. કોન્સેપ્ટ સમજી લો. અહીંયા મૂડી સ્થિર રાખવાની હોય છે એટલે મૂડી ક્યારે બદલાય જ નહીં, પણ અહીંયા તો એવું કીધું છે ક્વેશ્ચનમાં કે મૂડીની રકમ બદલાતી હોય તો તમારો આન્સર શું આવશે? અસ્થિર અથવા તો હંગામી. અસ્થિર શબ્દ પણ હોઈ શકે છે, હંગામી શબ્દ પણ હોઈ શકે છે. તો અહીંયા જુઓ, ચારે ચાર ઓપ્શનમાં અસ્થિર ક્યાં દેખાય છે? આવી રહ્યું. તો એનો ઓપ્શન આવશે, આન્સર આવશે એ અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. બસ આ નાની નાની વસ્તુ, નાના નાના વર્ડ તમારે ધ્યાનમાં લેવાના છે. એક પણ એમસીક્યુ તમારો બિલકુલ બોર્ડની પરીક્ષામાં ખોટો પડશે નહીં. ત્યાર પછી સેમ એના જેવો લાગતો બીજો એમસીક્યુ ઓપ્શન પણ સેમ છે. જુઓ, ભૂલ ન કરતા વાંચજો અને તમારો આન્સર કમેન્ટ કરજો. કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી ન હોવાથી? હમણાં તમને કીધું બે પદ્ધતિ હોય, સ્થિર અને અસ્થિર. સ્થિરનું બીજું નામ કાયમી, અસ્થિરનું બીજું નામ હંગામી. તો એવું કીધું છે કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી નથી, તો ઓબ્વિયસલી મૂડી પરનું વ્યાજ પણ કેવું રહેશે? સરખું રહેશે, એ પણ બદલાશે નહીં. તો હમણાં જ આન્સર તમને ખ્યાલ આવી ગયો છે. બોલો, ABCD માંથી શું આન્સર આવશે? અસ્થિર, સ્થિર, ચાલુ ખાતાની કે આપેલ પૈકી એક પણ નહીં? તો આન્સર શું આવશે? સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. શરૂઆતની બાકી જેટલી હોય એટલી જ આખરની હોય. નેક્સ્ટ યર એ પછી શરૂઆતની બાકી બની જાય. એટલે મૂડી બદલાતી ન હોવાથી મૂડી પરનું વ્યાજ પણ કેવું રહેશે? સરખું રહેશે. કમેન્ટ કરતા રહેજો અને ચેક કરતા રહેજો કે તમારો આન્સર સાચો પડ્યો કે નહીં. ત્યાર પછી હંગામી. હંગામીનું બીજું નામ શું થાય? હમણાં તમને કીધું, અસ્થિર. હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે અને એ પણ કઈ બાજુ? બે ક્વેશ્ચન એક સાથે છે. કયા ખાતે જશે અને કઈ બાજુ જશે એનો આન્સર તમારે આપવાનો છે. તો જુઓ, હંગામી એટલે અસ્થિર. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં માત્ર એક જ ખાતું બનાવવામાં આવે છે અને એ છે મૂડી ખાતું. બીજું એક પણ ખાતું અસ્થિરની અંદર બનાવવામાં આવતું નથી. તો સિમ્પલ આન્સર છે, નફો હોય કે નુકસાન હોય મૂડી ખાતામાં તો જશે, પણ ક્વેશ્ચનમાં એ પણ ચેક કરવાનું છે કે નફો છે કે નુકસાન. નફો હોય તો જમા બાજુ મોકલવાનો અને નુકસાન હોય તો ઉધાર બાજુ મોકલીશું. તો આન્સર શું થાય? અહીંયાથી ખબર તમને પડી જશે કે મૂડી ખાતામાં જશે અને નફો છે તો જમા બાજુ જશે. તો જુઓ, ઓપ્શન શું છે? પહેલું છે મૂડી ખાતે ઉધાર, તો આવશે નહીં કેમ કે નફો છે. તો બીજો ઓપ્શન તમારો આવશે મૂડી ખાતે જમા. યાદ રાખજો, અસ્થિર કીધું હોય, હંગામી કીધું હોય, આ બધું જ ક્યાં જાય? મૂડી ખાતામાં જાય. અને નફો કીધું છે એટલે મૂડી ખાતાની જમા બાજુ તેની નોંધ કરવામાં આવશે. બીજો સેમ લાગતો ક્વેશ્ચન જુઓ, અહીંયા શું કીધું છે? કાયમી મૂડી પ્રથામાં. બાકીનો પાછળનો ક્વેશ્ચન સેમ ટુ સેમ છે. કાયમી એટલે કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. તો કાયમી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે અને કઈ બાજુ જાય? તો કાયમી મૂડી ખાતાની પ્રથામાં અથવા તો સ્થિર મૂડી ખાતાની પ્રથામાં આપણે બે ખાતા તૈયાર કરીએ છીએ. એક મૂડી ખાતું અને બીજું ચાલુ ખાતું. કેમ કે મૂડીને સ્થિર રાખવાની છે એટલે મૂડી સિવાયના બાકીના જેટલા પણ એડજસ્ટમેન્ટ છે, જેટલા પણ ટ્રાન્ઝેક્શન્સ છે, એ મૂડી ખાતાની જગ્યાએ ચાલુ ખાતે મોકલવામાં આવે છે. એટલે મગજમાં ફિટ કરી દો. અસ્થિર કીધું હોય તો આન્સર ઓલવેઝ મૂડી ખાતે આવશે અને સ્થિર અથવા કાયમી કીધું હોય તો આન્સર હંમેશા ચાલુ ખાતે આવશે. ચાલુ ખાતા વાળા ઓપ્શન શોધી નાખો. આવી રહ્યા આ બે ઓપ્શન છે ચાલુ ખાતા વાળા. નફો કીધું હોય તો ચાલુ ખાતે ઓબ્વિયસલી ક્યાં જશે? જમા બાજુ જશે. તો સેમ લાગતા એમસીક્યુઝ છે, પરીક્ષામાં બિલકુલ પણ ભૂલ કરશો નહીં. ધ્યાન રાખજો, ભલે એમસીક્યુ સેમ લાગે છે પણ એક એક શબ્દ વાંચજો, એક એક વર્ડનું ઇમ્પોર્ટન્સ છે. ત્યાર પછી આગળ વધીએ. આગળના એમસીક્યુમાં એવું કીધું છે અગેન, હંગામી મૂડી પ્રથામાં. હંગામી એટલે કેવી? અસ્થિર. તો હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનું નુકસાન
કયા ખાતે કઈ બાજુ જાય. આગળ નફાનો ક્વેશ્ચન હતો, અહીંયા નુકસાનનો ક્વેશ્ચન. તમારો MCQ ફટાફટ આન્સર કમેન્ટ કરો. હવે તો આન્સર તમારો સાચો પડવો જોઈએ. તો ચલો જોઈ લઈએ. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં આપણે એક જ ખાતું તૈયાર કરીએ છીએ, મૂડી ખાતું. એટલે જો મૂડી ખાતા વાળા ઓપ્શન કયા છે? તો પહેલા બે છે. હવે શું કીધું છે? નુકસાન. તો નુકસાન ક્યાં જશે? મૂડી ખાતામાં ઉધાર બાજુ જશે. બસ આટલું સમજી લો, આટલું યાદ રાખી લો. એક પણ MCQ તમારો ખોટો પડશે નહીં. ત્યાર પછી કાયમી એટલે કે સ્થિર મૂડી ખાતાની પ્રથામાં અથવા તો કાયમી મૂડી ખાતાની પ્રથામાં ભાગીદારના ભાગનું નુકસાન કયા ખાતે કઈ બાજુ જશે? હવે જુઓ, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય ત્યારે બધું જ ક્યાં જવા દેવાનું છે? ચાલુ ખાતામાં જવા દેવાનું છે, કે મૂડીને સ્થિર રાખવાની. સિમ્પલ. તો આન્સર આવશે ચાલુ ખાતે. બે ઓપ્શન આપણી સામે છે ચાલુ ખાતા વાળા. એમાંથી પણ શું કીધું છે? નુકસાન કીધું છે. તો નુકસાન ચાલુ ખાતે ક્યાં જશે? ઉધાર બાજુ જશે. આ રીતના દિમાગ લગાવીને સમજીને આન્સર ટીક કરજો. 20 માર્ક્સના MCQ છે, એક પણ માર્ક્સ તમારો જવો ન જોઈએ. કેશ માર્ક્સ છે, બેઠા માર્ક્સ છે, બિલકુલ માર્ક્સ કટ ન થવા જોઈએ. હવે જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય, સ્થિર એટલે કે કાયમી, તો ઉપાડ ખાતું બંધ કરીને વર્ષના અંતે કયા ખાતે લઈ જવામાં આવે છે? હમણાં તમને કીધું, સ્થિર શબ્દ હોય ત્યારે એક જ આન્સર આવે. શું આન્સર આવે? ચાલુ ખાતે આન્સર આવે. તો જુઓ, ચારે ચાર ઓપ્શનમાંથી ચાલુ ખાતું ક્યાં છે? બી. તો તમારો આન્સર ઓપ્શન બી. યાદ રાખજો, સ્થિરમાં બધી જ વસ્તુ મૂડી સિવાયની ક્યાં જશે? ચાલુ ખાતે જશે. ઉપાડ કીધું હોય, ઉપાડ પર વ્યાજ કીધું હોય, મૂડી પર વ્યાજ કીધું હોય, બધામાં એક જ આન્સર ચાલુ ખાતે જશે. ત્યાર પછી નેક્સ્ટ તમારા આન્સર્સ કમેન્ટ કરતા રહેજો, બિલકુલ પણ ભૂલતા નહીં. અને વેરીફાઈ કરજો કેટલા MCQ તમારા સાચા પડ્યા. અને છેલ્લે કમેન્ટ કરજો કે સર કુલ 60 માંથી મારા આટલા MCQ સાચા પડ્યા. ગણજો, પરીક્ષા છે, ગણજો. હવે ભૂલ ના થાય. ભલે આખું વર્ષ કઈ નથી કર્યું, પણ આ પ્રોપર કરી લો. જો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરીને વર્ષના અંતે કયા ખાતે લઈ જવામાં આવશે? સેમ લાગતો MCQ. ફટાફટ આન્સર કમેન્ટ કરો. હવે તો આવડવું જોઈએ. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કીધું હોય ત્યારે એક જ ખાતું બનાવવામાં આવે છે, મૂડી ખાતું. તો આન્સર શું આવશે? મૂડી ખાતે. ઓપ્શન એ. કમેન્ટ કરતા રહેજો, વેરીફાઈ કરતા રહેજો તમારા કેટલા આન્સર સાચા પડ્યા. જેટલા વધુ સાચા પડશે એટલો કોન્ફિડન્સ વધશે. ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું છે? અહીંયા ઘણા બધા સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ થઈ જાય છે. મૂડી પરના વ્યાજમાં વાંધો નથી આવતો, ઉપાડ પરના વ્યાજમાં વાંધો નથી આવતો, પણ ચાલુ ખાતા શબ્દ આવે એટલે ગભરાઈ જાય છે. એક મસ્ત સ્ટીક આપી દઈશું. યાદ રાખજો, જ્યારે પણ ચાલુ ખાતાની ઉધાર બાકી શબ્દ કીધું હોય ને, ત્યારે તમારે વિચારવાનું છે કે ઉપાડ પર વ્યાજ. ફિટ કરી દો મગજમાં. જ્યારે ક્વેશ્ચનમાં ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ એવો શબ્દ આપેલો હોય ત્યારે તમારે શું વિચારવાનું કે ઉપાડ ઉપર વ્યાજ પૂછ્યું હોત તો આન્સર શું થાત? બસ એટલું કરશો એટલે તમને આન્સર મળી જશે. તો સૌથી પહેલા ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય? તો એ વિચારો કે ઉપાડ પરનું વ્યાજ જે છે એ પેઢી માટે શું છે? ઓપ્શન તમારી સામે છે, 4 ઓપ્શન છે. ફટાફટ કમેન્ટ કરો અને જોઈએ કેટલાનો આન્સર સાચો પડે છે. તો ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ અથવા તો ઉપાડ પરનું વ્યાજ એ પેઢી માટે કયો ઓપ્શન? યસ, ઓપ્શન સી આવક છે. વિદ્યાર્થી મિત્રો, ઉપાડ ભાગીદાર પેઢીમાંથી કરશે એટલે ભાગીદાર પેઢીને વ્યાજ ચૂકવશે એટલે પેઢી માટે શું થશે? આવક થશે. સેમ એ જ રીતે જો ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો સેમ ઉપાડ પર વ્યાજનો જે આન્સર હોય એ જ આન્સર ઉધાર બાકીના વ્યાજનો આવશે. આ વસ્તુ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ MCQ છે, બોર્ડની પરીક્ષામાં આવી શકે છે. હવે અહીંયા એવું કીધું છે ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય? યાદ રાખજો, ઉધાર બાકી હોય તો ઉપાડ વિચારવાનું, જમા બાકી કીધું હોય તો મૂડી પરનું વ્યાજ વિચારવાનું. બરાબર છે કે મૂડી પરનું વ્યાજ હોય અને પેઢી માટે શું ગણાય? એ જ આન્સર ચાલુ ખાતાની જમા બાકીના વ્યાજનો આવશે. તો યાદ કરો, આગળ MCQ આપણે જોયા, મૂડી પરનું વ્યાજ પેઢી માટે શું ગણાય છે? ખર્ચ. તો ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પણ પેઢી માટે શું ગણાશે? ખર્ચ. તો તમારો આન્સર ઓપ્શન એ. સરખા લાગતા MCQ થી બચજો, પ્રોપર વાંચજો તો આન્સર મળી જશે.
ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ હવે કોની માટે પૂછ્યું છે? ભાગીદાર માટે શું ગણાય? ફટાફટ આન્સર કમેન્ટ કરો. હવે તો આવડવું જોઈએ, હવે તો જોવાની પણ જરૂર ન પડવી જોઈએ. અહીંયા તમારે શું વિચારવાનું છે? ઉપાડ ઉપર વ્યાજ વિચારવાનું છે. કઈ ખબર ના પડે તો આ પેટર્ન ફોલો કરી દો. તો ઉપાડ ઉપરનું વ્યાજ ભાગીદાર માટે શું ગણાય? ખર્ચો ગણાય. તો આન્સર શું આવશે? ઓપ્શન એ એટલે કે ખર્ચ. આગળનો એમસીક્યુ જજ કરી લો અને આન્સર પણ ફટાફટ કમેન્ટ કરી લો. ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ભાગીદાર માટે શું ગણાય? ફટાફટ કમેન્ટ કરો. 4 ઓપ્શન તમારી સામે છે. ભૂલથી પરીક્ષામાં ભાઈ દેવું અથવા તો નુકસાન ટીક કરે ના આવતા, મિલકત ટીક કરે ના આવતા. આન્સર બે જ પોસિબલ હોય, કાં તો ખર્ચ હોય કાં તો આવક હોય. હવે જો ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ભાગીદાર માટે શું છે? સેમ કોના જેવું વિચારવાનું છે? મૂડી પર વ્યાજ જેવું વિચારવાનું છે. તો મૂડી પર વ્યાજ ભાગીદાર માટે શું કહેવાય? આવક. તો ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પણ ભાગીદાર માટે શું કહેવાશે? આવક. તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો ફટાફટ આગળ વધીએ. નેક્સ્ટ એમસીક્યુ. ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? આ ક્વેશ્ચન પણ પરીક્ષામાં આવી શકે છે. ભાગીદાર પેઢીમાંથી ઉપાડ કરે અને ભાગીદારે ઉપાડ ઉપર વ્યાજ ચૂકવવું પડતું હોય છે. એટલા માટે ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે હંમેશા શું ગણાય? ખર્ચ ગણાય. યાદ રાખજો. આગળ વધીએ. સેમ લાગતો એમસીક્યુ પણ એક જ શબ્દનો ચેન્જ કરી દીધો છે કે ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ પેઢી માટે શું છે? ઓપ્શન તમારો આન્સરમાં લખો, કમેન્ટ કરો. ફટાફટ જોઈએ કેટલા સ્ટુડન્ટ્સનો આન્સર સાચો પડે છે. તો જુઓ, ઉપાડ પરનું વ્યાજ પેઢીને મળશે, ભાગીદાર આપશે, એટલે પેઢી માટે ઉપાડ પરનું વ્યાજ શું કહેવાય? આવક કહેવાય. ભાગીદાર માટે ખર્ચ હોય તો પેઢી માટે આવક હોય, પેઢી માટે આવક તો ભાગીદાર માટે ખર્ચ. રિવર્સ કરવાનું છે, પણ ખબર પડવી જોઈએ કે શેનું વ્યાજ છે અને કોના માટે પૂછવામાં આવ્યું છે. આગળ વધીએ. ત્યાર પછી નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે શું? જુઓ ધ્યાનથી, ઘણા બધા સ્ટુડન્ટ્સ અહીંયા ભૂલ કરતા હોય છે. ઉધાર બાકી કીધું છે. ઉધાર બાકીનો મતલબ એવો નથી થતો કે ડિફરન્સ ઉધાર બાજુ આવે એને ઉધાર બાકી કહેવાય, એવું નથી હોતું. ઉધાર બાકી કોને કહેવાય? જ્યારે ડિફરન્સ જમા બાજુ આવતો હોય, ઉધાર બાજુનો સરવાળો વધારે હોય, એને ઉધાર બાકી કહેવાય. તો ઉધાર બાકી એટલે ડિફરન્સ ક્યાં આવે? જમા બાજુ. જમા બાજુ ડિફરન્સ આવતો હોય તો એને શું કહેવાય? ખોટ કહેવાય. હવે જો એ કયું ખાતું કીધું છે? નફા નુકસાન ફાળવણી ખાતું કીધું છે. તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે નફા નુકસાન ફાળવણી ખાતામાંથી કાં તો વહેંચણી પાત્ર નફો મળે કાં તો વહેંચણી પાત્ર ખોટ મળે. ઉધાર બાકી કીધું હોય તો હંમેશા એને કહેવાય વહેંચણી પાત્ર ખોટ. બસ આ રીતના યાદ રાખજો. ત્યાર પછીનો એમસીક્યુ. નફા નુકસાન ફાળવણી ખાતાની એના કરતા ઊંધું જમા બાકી એટલે શું? જમા બાકીનો મતલબ એવો ના થાય કે જમા બાજુ ડિફરન્સ આવે. જમા બાકી એટલે જમાનો સરવાળો વધારે હોય અને રકમ જ્યારે ઉધાર બાજુ એડ કરવાની થાય એને કહેવાય જમા બાકી. આ ઘણા બધા વિદ્યાર્થીઓ મગજમાં ક્લિયર હોતું નથી, તો મેં તમને ક્લિયર કરી આપ્યું છે. હવે ભૂલ ન થવી જોઈએ. જમા બાકી એટલે હંમેશા નફો કહેવાય અને ફાળવણી ખાતું કીધું છે એટલે શું કહેવાશે? વહેંચણી પાત્ર નફો. ભૂલથી કાચો નફો કે ચોખ્ખો નફો સિલેક્ટ કરીને ન આવતા. ફાળવણી ખાતામાંથી જે મળે અને વહેંચણી પાત્ર કહેવાય. ઉધાર બાકી કીધું હોય તો ખોટ આવે, જમા બાકી કીધું હોય તો નફો આવે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ત્યાર પછી જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું? ફટાફટ કમેન્ટ કરો. 6%, 9%, 12% કે પછી કાંઈ નહીં? ફટાફટ આમ કમેન્ટની લાઈન લાગી જવી જોઈએ. એકદમ ઈઝી એમસીક્યુ છે. બરાબર? ઓકે, હવે ચેક કરીએ કે કેટલાનો આન્સર સાચો પડ્યો છે. તો પહેલા તમારે એ જોવાનું છે કે કોની માટે પૂછ્યું છે. તો કરારનામું નથી, એમાં કોઈ જોગવાઈ પણ નથી. તો મૂડી પર વ્યાજ જ્યારે ગણવાનું હોય ત્યારે કેટલું આપવું? મતલબ પેઢી ભાગીદારને મૂડી પર વ્યાજ કેટલું આપશે? તો તમારો આન્સર આવશે કાંઈ નહીં. 6% જોઈને કૂદી પડવાનું નહીં. 6%નો નિયમ મૂડી પર વ્યાજ માટે બિલકુલ પણ નથી.
ઘણા બધા સ્ટુડન્ટ્સ આમ MCQ ના આન્સર ગોખીને જાય, પ્રશ્ન ના વાંચે, આન્સર ગોખીને જાય કે આવા 6% વાળો ઓપ્શન હોય એટલે 6% સિલેક્ટ કરીને આવવાનું. પણ ભલા માણસ વાંચો તો ખરા. શું કીધું છે? કરારનામામાં કોઈ જોગવાઈ નથી. પણ શેની જોગવાઈ નથી? મૂડી પર વ્યાજની જોગવાઈ ન હોય તો મૂડી પર વ્યાજ આપવાનું નહીં. એટલે આન્સર શું આવશે? કાંઈ નહીં. તો આ વસ્તુ યાદ રાખજો. 6% હોય એટલે 6% જ આન્સર હોય એવું હોતું નથી. એના જેવો જ લાગતો બીજો MCQ. જો ભાગીદારી કરારનામામાં ઉપાડ પર વ્યાજની કોઈ જોગવાઈ કરવામાં ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ ગણવું? સેમ લાગતો બીજો MCQ છે. આમાં પણ જો ઓપ્શન 6% છે, પણ 6% સિલેક્ટ કરીને આવવાનું નથી. આનો આન્સર પણ શું આવશે? કાંઈ નહીં. યાદ રાખજો, મૂડી પર વ્યાજ હોય કે ઉપાડ ઉપર વ્યાજ હોય, કરારનામામાં જોગવાઈ ન હોય તો વ્યાજની કોઈ પણ ગણતરી કરવામાં આવશે નહીં. હવે જો ભાગીદારી કરારનામામાં જોગવાઈ કરવામાં ન આવી હોય તો ભાગીદારો વચ્ચે નફો અથવા તો નુકસાન કયા પ્રમાણમાં વહેંચાય? ફટાફટ આન્સર કમેન્ટ કરો. ઈઝી MCQ છે, બધાનો આન્સર સાચો પડવો જોઈએ. 4 ઓપ્શન તમારી સામે છે. મૂડીના પ્રમાણમાં, સરખા પ્રમાણમાં, ત્યાગના પ્રમાણમાં કે લાભના પ્રમાણમાં. બોલો આન્સર શું આવશે? કરારનામામાં કોઈ જોગવાઈ નથી, કોઈ પ્રમાણ આપેલું નથી, તો નફો અથવા નુકસાન કયા પ્રમાણમાં વહેંચાશે? તો આન્સર ઓપ્શન બી, સરખા પ્રમાણમાં. ઝીણી ઝીણી વસ્તુ, નાની નાની વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ભૂલથી મૂડીના પ્રમાણમાં ટીક કરીને ન આવતા. હવે જેની તમે રાહ જોઈ રહ્યા તે MCQ આવી ગયો છે. જો ભાગીદારી કરાર પત્રમાં સ્પષ્ટતા ન હોય તો પેઢીને ભાગીદારે ધીરેલી લોન, એટલે કે પેઢીએ જો કોઈ ભાગીદારને લોન આપી હોય તો એના પર કેટલા ટકા વ્યાજ ગણવું? ફટાફટ આન્સર કમેન્ટ કરો. 6%, 9%, 12% કે પછી વ્યાજ ગણાશે નહીં? ફટાફટ આન્સર કમેન્ટ કરો. આગળ 2 આવા સેમ MCQ આવ્યા હતા. મૂડી પર વ્યાજ, ઉપાડ ઉપર વ્યાજ. એમાં આન્સર શું હતો? કાંઈ નહીં. તો શું આમાં વ્યાજ ગણાશે નહીં? એ આન્સર આવશે. ફટાફટ તમારો આન્સર કમેન્ટ કરો. તો આન્સર તમને કહી દઉં છું, ઓપ્શન એ 6%. યાદ રાખજો, જ્યારે MCQ માં એવું કીધું હોય કે ભાગીદારે આપેલ પેઢીને લોન ઉપર કેટલા ટકા વ્યાજ ગણાય, ત્યારે 6% ઓપ્શનનો આન્સર આવશે. અધરવાઇઝ કોઈ પણ કેસ હોય એમાં આન્સર તમારું શું આવશે? વ્યાજ ગણાશે નહીં અથવા તો કાંઈ નહીં. ત્યારબાદ A, B અને C નું આન્સર તમને આવડતો જ હશે. તમે ફટાક દઈને આન્સર કમેન્ટ હમણાં કરી જ દેશો, મને વિશ્વાસ છે. ફટાફટ કમેન્ટ કરી દો, હું ત્યાં સુધી વાંચી લઉં છું. A, B અને C નું નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 અને વર્ષના અંતે પેઢીનો વહેંચણી પાત્ર નફો 66,000 હોય તો C ને કેટલો નફો મળે? ઓપ્શન્સ 4 તમારી સામે છે. 11,000, 22,000, 33,000 અને 66,000. ફટાફટ કમેન્ટ કરો શું આન્સર આવશે. તમે આ MCQ વાંચેલો જ છે યાર, સ્વાધ્યાયનો જ છે ને, હે ને? તો ફટાફટ બોલો કે જ્યારે આવો ક્વેશ્ચન આપેલો હોય, જો પ્રમાણ છે 3:2:1 અને નફો પણ આપેલો છે 66,000, C ને કેટલો નફો મળશે? ફટાફટ આન્સર કમેન્ટ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ MCQ નો આન્સર 22,000 નહીં 11,000 આવશે. ઘણા બધા વિદ્યાર્થીઓ 22,000 આન્સર લખ્યો હશે, પણ આન્સર છે 11,000. કઈ રીતે આવું બન્યું? તો જુઓ અહીંયા, નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે, મૂડીનું પ્રમાણ નહીં, એટલે MCQ ગોખતા નહીં. 66,000 ગુણ્યા C નો ભાગ 1/6, 66/6 એટલે 11,000 આન્સર આવશે. બસ આ નાની નાની વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ઘણી વખત તમને એવું લાગશે કે આ તો પેલો સ્વાધ્યાય વાળો જે MCQ છે, પણ માઇનર ચેન્જ કરેલો હશે. ત્યાર પછી એના જેવો જ લાગતો બીજો MCQ, આ પણ ફટાફટ કમેન્ટ કરી દેજો. હવે A, B અને C ની મૂડીનું પ્રમાણ 3:2:1 હોય અને વર્ષનો વહેંચણી પાત્ર નફો 66,000 હોય તો C ને કેટલો નફો મળે? ઓપ્શન્સ આર 11,000, 22,000, 33,000 અને 66,000. બોલો ફટાફટ શું આન્સર આવશે? તો અહીંયા ક્વેશ્ચનમાં મૂડીનું પ્રમાણ આપેલું છે. મૂડીનું પ્રમાણ હંમેશા નફો વહેંચવા માટે ઇગ્નોર કરીશું.
એટલે 66,000 3 સરખા ટુકડા કરી દઈએ તો સીધા ભાગે કેટલો નફો આવશે? 22,000 રૂપિયા નફો આવશે. તો ઓપ્શન બી 22,000. ત્યાર પછી આમાં ખાસ ધ્યાન રાખજો, સેમ લાગશે પણ આન્સર સેમ નહીં હોય. આ તો તમને આવડવો જ જોઈએ. ફટાફટ કમેન્ટ કરો. ભારતીય ભાગીદારી કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો? પહેલું ચેપ્ટર તો છે યાર. બોલો શું આન્સર આવશે? ફટાફટ કમેન્ટ કરો. 2013, 1832, 1956 કે પછી 1932? બોલો 4 માંથી શું આન્સર આવશે? શું લાગે છે? તો 4 માંથી રાઈટ આન્સર કયો છે? 1932. તો ભારતીય ભાગીદારી કાયદો વર્ષ 1932 થી ભારતમાં અમલમાં આવ્યો હતો. આ પણ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. ત્યાર પછી ભાગીદારી પેઢીમાં વધુમાં વધુ કેટલા વ્યક્તિઓ ભાગીદાર બની શકે? આ તો આવડે જ, સિમ્પલ છે. ઓપ્શન્સના તમારા છે 10, 20, 50 અને 100. બોલો શું આન્સર આવશે? આન્સર ઇઝ 50, ઓપ્શન સી. ત્યાર પછી આગળ વધીએ. જો ભાગીદાર દર માસની શરૂઆતમાં એક સરખી રકમનો ઉપાડ કરે તો માસિક ઉપાડની રકમ પર કેટલા મહિનાનું વ્યાજ ગણવામાં આવશે? આ પણ તમને ખ્યાલ હશે. ઉપાડ ઉપર વ્યાજના દાખલા ગણેલા છે ને ભાઈ વિભાગ સી માં. બસ તો એના ઉપરથી આન્સર તમારે મેળવવાનો છે. જો શું કીધું છે? દર મહિનાની શરૂઆતમાં એક સરખી રકમનો ઉપાડ કરતો હોય તો ત્યાં તમે n કેટલા લેતા હતા? 78 ભાગ્યા 12. તો આન્સર શું આવશે? 78, જે આપણે 78 મહિનાનો વ્યાજ ગણીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ એમસીક્યુ. જો ભાગીદાર દર માસની અંતે કીધું છે, જુઓ, એક સરખી રકમનો ઉપાડ કરતો હોય તો માસિક ઉપાડની રકમ પર કેટલા મહિનાનો વ્યાજ ગણાય? ઓપ્શન્સ આર 12, 78, 66 અને 72. ફટાફટ બોલો શું આન્સર આવશે? સિમ્પલ લોજિક છે કે મહિનાની શરૂઆતમાં કીધું હોય ત્યારે 78 લેવાનું છે. અહીંયા મહિનાની અંતે કીધું છે તો અહીંયા આપણે આન્સરમાં શું લઈશું? 66 લઈશું. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી આગળ વધીએ. નેક્સ્ટ એમસીક્યુ. ભાગીદારી પેઢીમાં ભાગીદારોની જવાબદારી કેવી હોય છે? ભાગીદારીના લક્ષણો જેમને વાંચ્યા હશે ને એમને તરત જ આન્સર મળી જશે. બોલો કમેન્ટ કરજો. ઓપ્શન એ મર્યાદિત, ઓપ્શન બી મૂડી પૂરતી મર્યાદિત, ઓપ્શન સી અમર્યાદિત અને ઓપ્શન ડી અંશતઃ મર્યાદિત. આન્સર ઇઝ અમર્યાદિત. ભાગીદારોની જવાબદારી ભાગીદારી પેઢીમાં અનલિમિટેડ છે, એટલે કે અમર્યાદિત. ત્યાર પછી સામાન્ય રીતે ચાલુ ખાતાની કઈ બાકી હોય છે? 4 ઓપ્શન તમારી સામે છે. જમા, ઉધાર, ઉધાર કે જમા કે પછી એક પણ નહીં? બોલો શું આન્સર આવશે? જમા આવશે, ઉધાર કે જમા કે એક પણ નહીં? તો આન્સર છે ઉધાર કે જમા. કેમ કે ચાલુ ખાતાનું પોઝિટિવ બેલેન્સ પણ હોઈ શકે એટલે જમા બાકી પણ હોઈ શકે છે, અને નેગેટિવ એટલે કે ઉધાર બાકી પણ હોઈ શકે છે. એટલે એમાં બંને પોસિબલ છે. ઉધાર પણ હોઈ શકે અથવા તો જમા પણ હોઈ શકે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન. હવે ચેપ્ટર નંબર 3 આવી ગયું છે. ચેપ્ટર નંબર 1 ના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ હતા બધા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે ચેપ્ટર નંબર 3 ની વારી. એ પણ ફટાફટ આપણે સરસ રીતે કમ્પ્લીટ કરી લઈએ. પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? બહુ જ ઈઝી એમસીક્યુ છે, બધાને આવડવો જોઈએ. 4 ઓપ્શન છે. દ્રશ્ય, અદ્રશ્ય, ચાલુ અથવા તો અવાસ્તવિક. તમને બધાને ખબર છે અને મને પણ ખબર છે કે તમને આન્સર આવડે જ છે. આન્સર અદ્રશ્ય. પાઘડીનો આધાર કોના પર રહેલો છે? ધ્યાનથી ઓપ્શન વાંચજો અને કમેન્ટ કરજો. ધંધાકીય એકમના કર્મચારીઓ પર, ઓપ્શન બી ધંધાકીય એકમના સંચાલકો પર, ઓપ્શન સી ધંધાકીય એકમની મિલકતો પર અને ઓપ્શન ડી ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર. તો વિદ્યાર્થી મિત્રો, તમે પાઘડીની પદ્ધતિઓ શીખ્યા હશો. જેટલી પણ પદ્ધતિ છે એ પદ્ધતિમાં પાઘડીને આપણે સેના ઉપર બેઝ લઈને આપણે શોધીએ છીએ? નફા ઉપર. દરેકે દરેક પદ્ધતિ અલગ અલગ જે પદ્ધતિ નફાની જ છે ને, સરેરાશ નફાની પદ્ધતિ, ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, અધિક નફાની પદ્ધતિ, નફાના મૂડીકરણની પદ્ધતિ, બધામાં નફો તો આવે જ છે. એટલે પાઘડીનો આધાર કોના ઉપર રહેલો છે?
નફા ઉપર રહેલો છે. તો આપણો આન્સર ઓપ્શન ડી, ધંધાના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર. ત્યાર પછી બીજો MCQ, પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે. ઓપ્શન એ રોકાણો, ઓપ્શન બી ધંધાકીય એકમની પ્રતિષ્ઠા, ઓપ્શન સી કાયમી મિલકતો અને ઓપ્શન ડી હરીફાઈ. પાઘડીની વ્યાખ્યા જેને આવડતી હશે તરત એને આન્સર મળી ગયો છે. પાઘડી શું છે? તો પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠા દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. વચ્ચે આન્સર આવી ગયો ધંધાની પ્રતિષ્ઠા. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન બી, ધંધાકીય એકમની પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠાનો મતલબ થાય રેપ્યુટેશન, કે બજારમાં ધંધાનું નામ કેટલું છે. બસ સરસ મજાનો MCQ. જ્યાં વ્યક્તિગત કૌશલ્ય એટલે કે ઇન્ડિવિજ્યુઅલ પર્સનનું મહત્વ વધારે હોય ત્યાં પાઘડી કેવી હોય? ઓપ્શન એ વધુ, ઓપ્શન બી ઓછી, ઓપ્શન સી શૂન્ય, ઓપ્શન ડી ઋણ. ફટાફટ કમેન્ટ કરો શું આન્સર આવશે. તો આન્સર ઓપ્શન બી ઓછી. કેમ આવું? વ્યક્તિગત કૌશલ્યનો મતલબ થાય ઇન્ડિવિજ્યુઅલ પર્સન પર આધારિત હોય, જેમ કે ડોક્ટર છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, અથવા તો કોઈ ટીચર છે. ટીચર નથી તો એના જેવું કોઈ બીજું અધર પર્સન એવું ટીચિંગ કરી શકવાનો નથી. જે તે ડોક્ટર નથી તેના જેવું ઓપરેશન બીજું કોઈ કરી શકવાનો નથી. તો એવા ધંધામાં જે વ્યક્તિગત કૌશલ્ય એટલે કે સ્કિલ પર આધારિત છે એવા ધંધામાં પાઘડી તો હોય, પણ બીજા ધંધાની સરખામણીમાં કેવી હશે? હંમેશા ઓછી હશે. ત્યાર પછી ઇજારાશાહી કે મર્યાદિત હરીફાઈ વાળા ધંધામાં પાઘડી ખાલી જગ્યા હોય. પહેલા તમને સમજાવી દઉં કે ઇજારાશાહી એટલે શું. ઇજારાશાહીનો મતલબ થાય એક જ વેચનાર હોય અને અસંખ્ય ખરીદનાર હોય. મર્યાદિત હરીફાઈ નો મતલબ થાય કે વેચનારા ઓછા હોય અને ખરીદનારા અસંખ્ય હોય. ઓપ્શન્સ વધુ, ઓછી, શૂન્ય અથવા તો ઋણ. તો આન્સર ફટાફટ કમેન્ટ કરો. ઓપ્શન એ વધુ. જ્યારે વેચનારા ઓછા હશે ને અથવા તો ઇજારાશાહી વાળું બજાર હશે એવા બજારમાં સેલર એટલે કે વેચનાર મન ભાવે તે કિંમતે માલ વેચી શકે છે અથવા તો સેવા વેચી શકે છે. તો એવા બિઝનેસમાં નફો પણ વધારે હશે અને નફો વધારે તો પાઘડી પણ કેવી હશે? વધુ હશે. ત્યાર પછી વધુ મૂલ્ય વૃદ્ધિ વાળી વસ્તુ એટલે કે ક્વોલિટી. જે બિઝનેસમાં પ્રોડક્ટની અથવા સર્વિસની ક્વોલિટી બહુ સારી હોય એટલે કે વધુ મૂલ્ય વૃદ્ધિ વાળી વસ્તુ એટલે સારી ક્વોલિટીની વસ્તુ વેચતો હોય એવા ધંધામાં પાઘડી કેવી હશે? ઓછી, શૂન્ય, વધુ કે પછી ઋણ. સિમ્પલ લોજિક છે. જો તમે સારી વસ્તુ બજારમાં વેચશો તો ધીમે ધીમે તમારા ધંધાનું નામ થશે. નામ જેટલું વધારે થશે એટલે નફો પણ વધારે મળશે, કેમ કે કસ્ટમર્સ વધારે આવશે એટલે ધીમે ધીમે તમારું બજારમાં નામ પણ મોટું થશે. એટલે અહીંયા આન્સર આવશે ઓપ્શન સી, વધુ. જો તમે ક્વોલિટી પ્રોડક્ટ સેલ કરો છો તો એ ધંધામાં પાઘડી પણ વધુ હશે, તમારું નામ પણ બજારમાં સારું હશે. જ્યારે પેઢીમાં દર વર્ષે નફામાં વધઘટ થતી હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે? બોલો ફટાફટ આન્સર તમારો કમેન્ટ કરો. સાદી સરેરાશ, ભારિત સરેરાશ, વાર્ષિક વૃદ્ધિ દર કે પછી ચક્ર વૃદ્ધિ દર? આન્સર શું આવશે ખબર છે? અહીંયા જુઓ નફામાં શું કીધું છે? વધઘટ એટલે ફ્લક્ચ્યુએટિંગ થતું હોય એટલે કે ક્યારેક નફો વધારે હોય એના કરતા ઘટે, પાછો ક્યારેક વધે. જ્યારે ગ્રાફ આવો હોય વધે ઘટે વધે ઘટે એવું હોય એવા સંજોગોમાં આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ? સાદી સરેરાશનો ઉપયોગ કરીએ છીએ. યાદ રાખજો, સ્વાધ્યાયમાં હોય એવો સેમ દેખાતો MCQ છે પણ આનો આન્સર શું આવશે? સાદી સરેરાશ. જ્યારે ક્વેશ્ચનમાં શું કીધું હોય? નફામાં ફ્લક્ચ્યુએશન થતું હોય એટલે કે વધઘટ થતી હોય ત્યારે. ત્યાર પછી જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય, શું કીધું છે? જ્યારે દર વર્ષે નફો વધતો હોય એટલે ગ્રાફ આવો હોય, એવરી યર નફામાં વધારો 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 થતો હોય એવા સંજોગોમાં કઈ પદ્ધતિ વધારે યોગ્ય કહેવાય? ઓપ્શન એ સાદી સરેરાશ, ઓપ્શન બી ભારિત સરેરાશ, વાર્ષિક વૃદ્ધિ દર અથવા ચક્ર વૃદ્ધિ દર? ફટાફટ આન્સર કમેન્ટ કરો. હવે તો તમને આન્સર આવડી પણ ગયો હશે. આન્સર છે ભારિત સરેરાશ. હવે આમાં જ એક બીજો શબ્દ પણ ચેન્જ કરી શકે છે. જ્યારે પેઢીમાં દર વર્ષે નફો ઘટતો હોય,
આ પણ ખૂબ જ મહત્વનું છે. વધતો હોય તો તમે જોયું કે આન્સર શું આવશે? ભારિત સરેરાશ. પણ મારો પ્રશ્ન તમને છે કે કદાચ એમસીક્યુમાં તમને એવું પૂછ્યું હોય કે જ્યારે પેઢીમાં દર વર્ષે નફો ઘટતો હોય એટલે ગ્રાફ આવો હોય કે એવરી યર નફામાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળતો હોય ત્યારે આન્સર શું આવશે? સાદી, ભારિત, વાર્ષિક વૃદ્ધિ દર કે પછી ચક્રવૃદ્ધિ દર? ત્યારે પણ વિદ્યાર્થી મિત્રો આન્સર એક જ આવશે, ભારિત સરેરાશ. યાદ રાખજો, જ્યારે કન્ટિન્યુ નફો વધતો હોય એટલે કે ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ હોય અથવા તો ડિક્રીઝિંગ ટ્રેન્ડ હોય એ બંને સંજોગોમાં આન્સર એક જ આવશે, ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. નાની નાની વસ્તુ ધ્યાનમાં રાખજો તો માર્ક્સ તમારા એમસીક્યુમાં કટ થશે નહીં. સિમ્પલ એમસીક્યુ છે. અપેક્ષિત નફો બરાબર ખાલી જગ્યા. આમાં પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ ખબર નહીં કેમ ભૂલ કરીને આવતા હોય છે. તો 4 ઓપ્શન તમારી સામે છે. સરેરાશ નફો ગુણ્યા અપેક્ષિત વળતરનો દર, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર, ભારિત સરેરાશ નફો ગુણ્યા અપેક્ષિત વળતરનો દર, મિલકતો ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ફટાફટ કમેન્ટ કરો ABCD માંથી તમારો આન્સર શું છે? શું તમારો આન્સર A છે, B છે, C છે કે D છે? પછી હું તમને કહું છું મારો આન્સર શું છે. તો સાચો આન્સર અપેક્ષિત નફાનું સૂત્ર તમને ખ્યાલ હોવું જોઈએ. ભાગરીના જે સ્ટેપ્સ છે, અધિક નફાની પદ્ધતિ વાળા જે સ્ટેપ છે એમાં ત્રીજું સ્ટેપ જ છે, તો તમને ખ્યાલ હોવું જોઈએ. તો અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત નફાનો મતલબ એવો થાય છે એક્સપેક્ટેશન, કે બજારમાં સેમ બિઝનેસમાં કેટલા ટકા આશરે નફો કમાય છે. એક્સપેક્ટેશન એટલે એક્સપેક્ટેડ પ્રોફિટ એને કહેવામાં આવે છે. તો એનું સૂત્ર છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. યાદ રાખજો, હવે બોર્ડની પરીક્ષામાં બિલકુલ ભૂલ થવી ન જોઈએ. અધિક નફો એટલે ખાલી જગ્યા. આમાં પણ બહુ ઈઝી ક્વેશ્ચન છે ભાઈ. આમાં પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ ખબર નહીં કેમ ભૂલો કરીને આવતા હોય છે. 4 ઓપ્શન તમારી સામે છે. રોકાયેલી મૂડી માઇનસ અપેક્ષિત નફો, અપેક્ષિત નફો માઇનસ રોકાયેલી મૂડી, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો, અને છેલ્લો ઓપ્શન અપેક્ષિત નફો માઇનસ સરેરાશ નફો. આ ખોટો બિલકુલ ના પડવો જોઈએ. ફટાફટ કમેન્ટ કરો. A આવશે, B આવશે, C આવશે કે D આવશે? તો આન્સર આવશે C, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. એટલે કે એવરેજ પ્રોફિટ માઇનસ એક્સપેક્ટેડ પ્રોફિટ. ત્યારે જઈને અધિક નફો પડે. અધિક નફો એટલે શું? ટૂંકમાં તમને સમજાવી દઉં છું. તમે જે એક્સપેક્ટ કર્યો હોય નફો એના કરતા તમે વધારે નફો કમાઓ, એ વધારાના નફાને અધિક નફો કહેવાય. સપોઝ તમે એવું એક્સપેક્ટ કર્યું હતું કે તમને 10,000 નફો મળશે, પણ ધંધો બહુ સારો ચાલે, તમે 12,000 રૂપિયા નફો કમાવ્યા. આ એકચ્યુઅલ એટલે કે એવરેજ પ્રોફિટ છે. તો વધારાનો કેટલો નફો તમને મળ્યો? 2,000. તો 2,000 ને કહેવાય અધિક નફો. તો સૂત્ર યાદ રાખજો, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો બરાબર અધિક નફો. હવે ભૂલ બિલકુલ પણ થવી જોઈએ નહીં. ત્યાર પછી પેઢીના ચોપડે પાઘડી ક્યાં દર્શાવશો? આ ક્વેશ્ચન એમસીક્યુમાં પણ આવી શકે છે, એક વાક્યના પ્રશ્નમાં પણ આવી શકે છે. ઓપ્શન A પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ, ઓપ્શન B પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ, ઓપ્શન C પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, અને ઓપ્શન D પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. હવે કોમન સેન્સ છે. તમે 4થું, 5મું, 6થું ચેપ્ટર ભણ્યા હશો, એમાં તમે પુનઃમૂલ્યાંકન ખાતું પણ તૈયાર કર્યું હશે. શું ક્યારેય તમે પુનઃમૂલ્યાંકન ખાતામાં પાઘડી લખી છે? તો ક્યારેય લખી નથી. તો થોડું દિમાગ વાપરો કે પુનઃમૂલ્યાંકન વાળા ઓપ્શન તો આન્સરમાં આવશે નહીં. હવે રહ્યા તમારી સામે 2 ઓપ્શન, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો પાઘડી ધંધાની શું છે? અદ્રશ્ય મિલકત. મિલકત છે તો ઓબ્વિયસલી ક્યાં આવે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જ આવે. બસ આવો તુક્કો પણ થોડો ઘણો મારવાનો, આવું દિમાગ પણ એમસીક્યુમાં ચલાવી લેવાનું, તો ક્યારે એમસીક્યુ રોંગ પડશે નહીં. ત્યાર પછી નીચેના પરિબળો પૈકી કયું પરિબળ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતું નથી? જુઓ, અસર નથી કરતું એવું પૂછ્યું છે, અસર કરે છે એવું પૂછ્યું નથી. એટલે ક્વેશ્ચન વાંચજો બરાબર. ઓપ્શન A ધંધાના માલિકોની કુશળતા, પેઢીને ખાસ લાભ, ગ્રાહકોનું સ્થાન અને ધંધાનું સ્થાન. એનો મતલબ એવો થયો કે 4 ઓપ્શનમાંથી 3 ઓપ્શન એવા છે કે જે પાઘડીના મૂલ્યાંકનને અસર કરે છે, અને એક જ ઓપ્શન એવો છે કે જે પાઘડીના મૂલ્યાંકનને અસર કરતું પરિબળ નથી. તો બોલો 4 માંથી કયું પરિબળ એ છે કે જે પાઘડીના મૂલ્યાંકનને અસર કરતું નથી? તો આન્સર છે C, ગ્રાહકનું સ્થાન.
ગ્રાહક કઈ જગ્યાએ રહે છે એની સાથે ધંધાને કોઈ લેવા દેવા નથી. બાકી માલિકોની કુશળતા અસર કરે છે, પેઢીને ખાસ લાભ અસર કરે છે, ધંધાનું સ્થાન પણ અસર કરે છે, પણ ગ્રાહકોનું સ્થાન એ અસર કરતું નથી. હવે નીચેના પરિબળો પૈકી કયું પરિબળ પાઘડીના મૂલ્યાંકનને અસર કરે છે? જુઓ, અહીંયા એવું પૂછ્યું છે કે કયું પરિબળ અસર કરે છે. એનો મતલબ એવો થયો કે 4 ઓપ્શનમાંથી એક જ ઓપ્શન એવો છે કે જે ખરેખર પાઘડીને અસર કરે છે. ઓપ્શન એ ધંધાના વર્ષો, ઓપ્શન બી કર્મચારીઓની સંખ્યા, ઓપ્શન સી સરકાર અને ઓપ્શન ડી માલિકોની સંખ્યા. થોડું દિમાગ લખાવો અને આન્સર મોકલો, કમેન્ટ કરો કે આ 4 માંથી કયું પરિબળ એવું છે, કયો આન્સર એવો છે કે જે પાઘડીના મૂલ્યાંકનને અસર કરે છે. તો આન્સર છે ધંધાના વર્ષો. તમે સાંભળ્યું હશે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જેટલો બિઝનેસ જૂનો એટલી જ પ્રતિષ્ઠાની બજારમાં સૌથી વધારે હોય છે. બાકીના 3 પરિબળો સીધી રીતે પાઘડીને ક્યારેય અસર કરતા નથી. આગળ વધીએ. નેક્સ્ટ MCQ. ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં ખાલી જગ્યા આપવામાં આવે છે. સરસ મજાનો MCQ છે. નજીકના વર્ષના નફાને વધુ મહત્વ, ઓપ્શન બી દૂરના વર્ષના નફાને વધુ મહત્વ, ઓપ્શન સી નજીકના વર્ષના નફાને ઓછું મહત્વ અને ડી દરેક વર્ષના નફાને સરખું મહત્વ. તમે ભારિત સરેરાશ નફાની પદ્ધતિએ પાઘડી શોધી હશે. અહીંયા તમે વર્ષ લખો છો 2017, 18, 18, 19, 19, 20. માની લો કે 3 વર્ષ છે. હવે તમે એને ભાર આપશો તો ભાર કઈ રીતના આપશો? આપણે 1, 2 અને 3. હવે 3 માંથી સૌથી નજીકનું વર્ષ કયું કહેવાય? 19, 20. અને સૌથી નજીકના વર્ષને આપણે સૌથી વધુ ભાર આપ્યો છે. એનો મતલબ કે આન્સર શું થયો? સૌથી નજીકના વર્ષને સૌથી વધુ ભાર આપવામાં આવે છે. તો 4 માંથી જુઓ કયો ઓપ્શન લાગુ પડશે. આવી રહ્યો ઓપ્શન એ નજીકના વર્ષના નફાને વધુ મહત્વ આપવામાં આવે છે. આ પણ ઇમ્પોર્ટન્ટ MCQ છે જે ચોપડીમાં નથી, પણ પરફેક્ટ કરીને જજો, સમજીને જજો અને વિડીયોમાં આન્સર તમારા આપતા જજો. હવે વિદ્યાર્થી મિત્રો આવી ગયું છે ચેપ્ટર નંબર 4 એટલે કે ભાગીદારીનું પુનર્ગઠન. એના પણ બધા જ MCQ કડકરાટ જોઈ લઈએ અને તૈયાર કરી લઈએ. તો પહેલા 3 ચેપ્ટરમાંથી એક પણ માર્ક્સ આપણો MCQ માં કટ થવો જોઈએ નહીં. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે. બહુ સિમ્પલ. ગમે તે સ્ટુડન્ટને આન્સર તો આવડતો જ હશે. ફટાફટ આન્સર તમારો કમેન્ટ કરો. ઓપ્શન એ વેપાર ખાતું, પુનઃમૂલ્યાંકન ખાતું, માલ મિલકત નિકાલ ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતું. તો આન્સર શું આવશે? બહુ સિમ્પલ છે. પુનર્ગઠન થાય ત્યારે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી પુનઃમૂલ્યાંકન થાય ત્યારે મિલકતોની કિંમતમાં વધારો થાય. કોની કિંમતમાં? મિલકતની કિંમતમાં વધારો થાય ત્યારે તેની અસર ક્યાં છે? હવે આ MCQ કેવો છે ને કે જેમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ થઈ જાય છે અને ગોખીને જતા હોય છે. તો એવું બિલકુલ ના કરશો. અહીંયા તમારો ક્લિયર થઈ જશે. જો લોજિક તમારે શું દોડાવવાનું છે? સૌથી પહેલા કીધું છે કે મિલકતની કિંમતમાં શું થાય? વધારો. વધારાનો મતલબ થાય પ્લસ. તો સૌથી પહેલા એવા ઓપ્શન શોધી નાખો કે જેમાં એવું કીધું હોય કે મિલકતોની કિંમતમાં એડ કર્યું હોય, ઉમેર્યું હોય અથવા તો વધારો કર્યો હોય. તો જુઓ 4 ઓપ્શન છે. મિલકતની કિંમતમાં ઉમેરાય તો યસ, એક આ બરાબર છે. બીજામાં જુઓ મિલકતની કિંમતમાં ઉમેરાય તો આ પણ બરાબર છે. અહીંયા જુઓ મિલકતની કિંમતમાં બાદ તે તો થાય જ નહીં, કારણ કે મિલકતમાં વધારો થયો છે તો બાદ તો થાય જ નહીં. એટલે આ આન્સર પોસિબલ નથી. અહીંયા મિલકતની કિંમતમાં બાદ આગળ વાંચવાની કોઈ જરૂરત નથી. આ બંને ગતાર્યા એટલે હવે થઈ ગયું 50-50. આ બંનેમાંથી એક આન્સર પોસિબલ છે. હવે જુઓ જ્યારે પણ ધંધામાં મિલકતની કિંમત વધતી હોય ત્યારે પેઢીને લાભ થાય. જેમ કે મિલકતની કિંમત વધે, સરવાળો થાય, પ્લસ કરીએ, એડ કરીએ ત્યારે હંમેશા પેઢીને શું થશે? લાભ થશે. અને પેઢીને જ્યારે લાભ થતો હોય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું હંમેશા જમા કરવામાં આવે છે. એટલે જુઓ હવે તમને આન્સર મળી ગયો હશે કે મિલકતની કિંમતમાં ઉમેરાય અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરવામાં આવશે. પુનઃમૂલ્યાંકન ઉધાર ત્યારે જ થાય જ્યારે ધંધાને નુકસાન થાય. અહીંયા તો ધંધાને ફાયદો થયો છે. તો આન્સર ઓપ્શન એ મિલકતની કિંમતમાં પ્લસ એટલે કે ઉમેરાય અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા થશે. બસ આ રીતના મગજ દોડાવજો અને ઓપ્શન ટીક કરીને આવજો. આઈ હોપ કે હવે કોઈ પ્રોબ્લેમ તમને આવા MCQ માં રહ્યો નહીં હોય. આનો આન્સર તમારે જાતે મને કમેન્ટ હમણાં જ કરવાનો છે. હું વાંચું છું. પુનઃમૂલ્યાંકન થાય
ત્યારે મિલકતોની કિંમતમાં અહીંયા કીધું છે ઘટાડો થાય ત્યારે તેની અસર ક્યાં ક્યાં થાય. હમણાં મેં કીધું એ ટ્રીક ફોલો કરજો. શું કીધું છે? મિલકતની કિંમતમાં ઘટાડો એટલે માઇનસ, તો ઉમેરાવાળા ઓપ્શન તો કાઢી નાખવાના. અહીંયા જો ઉમેરાય તો અહીં નહીં આવે, ઉમેરાય આ પણ નહીં આવે. અહીંયા જો બાદ, યસ પોસિબલ છે, અહીંયા પણ છે કીધું છે બાદ પોસિબલ છે. 50-50 થઈ ગયું છે, કાં તો સી આવશે કાં તો ડી આવશે. હવે જુઓ, મિલકત જ્યારે ઘટે ત્યારે ધંધાને શું થાય? સિમ્પલ લોજિક છે, નુકસાન થાય. નુકસાન થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું શું કરવામાં આવશે? ઉધાર કરવામાં આવશે. આન્સર બોલો ફટાફટ, શું આવશે બંનેમાંથી? આઈ રહ્યો, મિલકતની કિંમતમાંથી માઇનસ કરીશું અને પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કરીશું, તો આન્સર છે ઓપ્શન ડી. થોડું મગજ દોડાવજો, આન્સર મળી જશે અને સાચો આન્સર મળશે. પણ લોજિક અને ટ્રીક બંનેથી તમારે જવું પડશે. હવે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં મિલકતની જગ્યાએ શું આવ્યું? દેવું આવ્યું. કઈ વાંધો નહીં. તો જુઓ, દેવાની કિંમતમાં શું કીધું છે? ઘટાડો. તો સૌથી પહેલા ચેક કરો બાદ થાય વાળું ક્યાં છે. અહીંયા જુઓ, જે તે દેવામાંથી બાદ, યસ આ આવી શકે છે. જે તે દેવામાંથી બાદ આ પણ આવી શકે છે. જે તે દેવામાં ઉમેરાય ના આવે, કેમ કે માઇનસ થયું છે, ઉમેરાય આ પણ ન આવે. ફરીથી 50-50. હવે જુઓ, જ્યારે પણ પેઢીમાં સિમ્પલ લોજિક છે, તમારી લોન હોય ઘરની અથવા તો ગાડીની, એ ઓછી થાય તો ઓબ્વિયસલી હવે ધીમે ધીમે ફાયદો થવાનો છે, કારણ કે હવે હપ્તા ભરવાના રહેતા નથી. સેમ વસ્તુ અહીં છે. જ્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય ત્યારે ધંધાને શું થાય? ફાયદો થાય. અને ફાયદો થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું હંમેશા જમા કરવામાં આવે. જમા વાળો ઓપ્શન શોધી નાખો. આવી રહ્યો. તો આન્સર શું આવશે? જે તે દેવામાંથી માઇનસ એટલે કે બાદ અને ફાયદો થતો હોવાથી પુનઃમૂલ્યાંકન ખાતું જમા કરવામાં આવશે. ટ્રીક ફોલો કરજો, બુદ્ધિનો ઉપયોગ કરજો. એમસીક્યુ ખોટો પડશે નહીં. આનો આન્સર તમને આવડી જશે. ફટાફટ કમેન્ટ કરો, હું ક્વેશ્ચન વાંચું છું. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં વધારો થાય. આન્સર હવે સાચો જ આવવો જોઈએ. 4 ઓપ્શન છે, ફટાફટ વાંચો અને ઓપ્શન તમારો કમેન્ટ કરો. એ જે તે દેવામાંથી બાદ, અહીંયા તો વધારો કીધું એટલે આ તો આવે જ નહીં. જે તે દેવામાંથી બાદ એટલે આ પણ નહીં આવે. જે તે દેવામાં ઉમેરાય આવી શકે છે. જે તે દેવામાં ઉમેરાય આવી શકે છે. હવે અહીંયા શું કીધું છે? દેવાની કિંમત જ્યારે વધે ત્યારે ઓબ્વિયસલી સિમ્પલ લોજિક છે, દેવામાં શું થશે? વધારો થશે, માથે દેવું ચડશે, નુકસાન થઈ શકે છે. અને જ્યારે પણ દેવું વધે ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું હંમેશા ઉધાર કરવામાં આવશે. તો યાદ રાખજો, દેવું ઘટે તો ફાયદો જમા અને દેવું વધે તો નુકસાન. પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કરવામાં આવશે. તો ઓપ્શન ડી, જે તે દેવામાં પ્લસ અને પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર. આગળ વધીએ. પુનઃમૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. એમસીક્યુમાં પણ આવી શકે છે, એક વાક્યના પ્રશ્નમાં પણ આવી શકે છે. 4 ઓપ્શન છે, ફટાફટ તમારો આન્સર કમેન્ટ કરજો. મૂડી અનામત ખાતા તરીકે, નફા નુકસાન ફાળવણી ખાતા તરીકે, નફા નુકસાન હવાલા ખાતા તરીકે, નફા નુકસાન ખાતા તરીકે. ઘણા બધા સ્ટુડન્ટ્સ નફા નુકસાન ફાળવણી ટીક કરીને આવતા હોય છે, લખીને આવતા હોય છે, પણ એ ઓપ્શન ખોટો છે. સાચો આન્સર છે નફા નુકસાન હવાલા ખાતા એટલે કે P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટ. તો પુનઃમૂલ્યાંકન ખાતાનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું. હવે ભૂલ ન કરશો. આ જ વસ્તુ એક વાક્યના પ્રશ્નમાં પણ આવી શકે છે, એમસીક્યુમાં પણ આવી શકે છે. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે? 4 ઓપ્શન છે. ત્યાગના પ્રમાણમાં, લાભના પ્રમાણમાં, નવા નફા નુકસાનના પ્રમાણમાં કે પછી જૂના નફા નુકસાનના પ્રમાણમાં. ફટાફટ કમેન્ટ કરો. તમે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવ્યું જ હશે. 4થા, 5મા અને 6થા ચેપ્ટરમાં યાદ કરો કે એ ચેપ્ટર્સમાં પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કયા પ્રમાણમાં વહેંચતા હતા? શું ત્યાગના, લાભના, નવા કે જૂના? તો આન્સર છે ઓપ્શન ડી, હંમેશા જૂના પ્રમાણમાં જ. યાદ રાખજો. ત્યાર પછી ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ એકત્રિત નફો ક્યાં જાય? એમસીક્યુમાં પણ આવી શકે છે, એક વાક્યના પ્રશ્નમાં પણ આવી શકે છે. ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. આનો આન્સર તો આપણને આવડવો જ જોઈએ. 4 ઓપ્શન છે. પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ, નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ, ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ કે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ. તો એકત્રિત નફો છે એટલે કે ભેગો થયેલો નફો છે. આ નફો ક્યાંથી એકઠો થયો હશે? તો ઓબ્વિયસલી પેઢીના નફામાંથી જ એક અલગ કાઢેલો અમાઉન્ટ છે, અલગ કાઢેલી અમાઉન્ટ છે. આ નફો કોનો છે? ભાગીદારનો છે. ઓબ્વિયસલી
આ બંને ઓપ્શન તો પોસિબલ નથી. તો બે પોસિબિલિટી છે, કાં તો મૂડી ખાતામાં જમા કાં તો મૂડી ખાતામાં ઉધાર. યાદ કરો, નફો શબ્દ હોય તો હંમેશા ક્યાં લઈ જવામાં આવશે? મૂડી ખાતામાં જમા લઈ જવામાં આવશે. તો આન્સર છે ઓપ્શન સી, ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ. બસ આ રીતના થોડું વિચારજો એટલે કોઈ પણ એમસીક્યુ હશે એનો આન્સર તમને ઇઝીલી મળી જશે. ભાગીદારી પેઢીના પુનર્ગઠનમાં ત્યાગ એટલે શું? ત્યાગનું સૂત્ર પૂછ્યું છે. ઓપ્શન એ, નવો નફા નુકસાનનો ભાગ ગુણ્યા, જો અહીંયા ગુણ્યા છે, જૂનો ભાગ, નવો નફા નુકસાનનો ભાગ માઇનસ જૂનો નફા નુકસાનનો ભાગ, જૂનો નફા નુકસાનનો ભાગ માઇનસ નવો નફા નુકસાનનો ભાગ, અને જૂનો મૂડીનો ભાગ માઇનસ નવો મૂડીનો ભાગ. 3 માર્ક્સમાં ક્વેશ્ચન આવશે. કાં તો ત્યાગ શોધો કાં તો લાભ શોધો. તો સૂત્ર તો આપણને આવડવું જોઈએ. તો બોલો આન્સર શું આવશે? આન્સર છે ઓપ્શન સી, જૂનો નફા નુકસાનનો ભાગ માઇનસ નવો નફા નુકસાનનો ભાગ. જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ એવું કહો તો પણ ચાલે. ત્યાગ પૂછ્યું છે એટલા માટે. ત્યાર પછી લાભ એટલે શું? લાભ હોય ત્યારે આપણે ઊંધું કરી દઈશું. ઓપ્શન એ, નવો નફા નુકસાનનો ભાગ માઇનસ જૂનો નફા નુકસાનનો ભાગ, જૂનો નફા નુકસાનનો ભાગ માઇનસ નવો નફા નુકસાનનો ભાગ, નવું મૂડીનું પ્રમાણ માઇનસ જૂનું મૂડીનું પ્રમાણ, અને જૂનું મૂડીનું પ્રમાણ માઇનસ નવું મૂડીનું પ્રમાણ. તો મૂડીનું પ્રમાણ તો ક્યારે આવે જ નહીં. આગળ જોયું, જૂનો પહેલા નવો પછી, અહીંયા ઊંધું, નવો ભાગ પહેલા અને જૂનો ભાગ પછી. એટલે તમારો આન્સર નવો નફા નુકસાનનો ભાગ માઇનસ જૂનો નફા નુકસાનનો ભાગ. આગળ વધીએ. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો ખાલી જગ્યા પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. અહીંયા રોકાણોની જગ્યાએ યંત્ર પણ શબ્દ હોઈ શકે છે, ફર્નિચર પણ હોઈ શકે છે. આન્સર સેમ જ આવશે. ઓપ્શન એ, ચોપડે કિંમત માઇનસ બજાર કિંમત, ઓપ્શન બી પડતર કિંમત, ઓપ્શન સી બજાર કિંમત, અને ઓપ્શન ડી દાર્શનિક કિંમત. ફટાફટ આન્સર કમેન્ટ કરો, આવડવો જોઈએ. તો પુનર્ગઠન વખતે પુનઃમૂલ્યાંકન થઈ જાય પછી પાકા સરવૈયામાં આપણે હંમેશા નવી કિંમત લઈએ છીએ. નવી કિંમત એટલે કઈ? બજાર કિંમતે લાવીએ છીએ. તો આન્સર છે ઓપ્શન સી, બજાર કિંમત. યાદ રાખજો, રોકાણો માટે પણ સેમ આન્સર, યંત્ર માટે પણ સેમ આન્સર, અને ફર્નિચર કીધું હોય એની માટે પણ સેમ આન્સર આવશે. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ કારીગર નફાભાગ ભંડોળ ક્યાં દર્શાવવામાં આવશે? ઘણા બધા સ્ટુડન્ટ્સ અહીંયા ભૂલ કરીને આવતા હોય છે. તમે આન્સર કમેન્ટ કરો, ત્યાં સુધી ઓપ્શન વાંચી લઉં છું. ઓપ્શન એ, પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ, અને ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ. યાદ રાખજો, 5મું ચેપ્ટર હોય કે 6ઠું ચેપ્ટર હોય એમાં તમને કદાચ કારીગર નફા ભાગ ભંડોળ જોવા મળશે. એની વહેંચણી ક્યારેય ભાગીદારો વચ્ચે કરવામાં આવતી નથી. એટલે ભાગીદારોના મૂડી ખાતામાં તો આ વસ્તુ ક્યારેય જશે જ નહીં. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. નફા ભાગ ભંડોળ શબ્દ હોય તો ભૂલથી પણ વહેંચશો નહીં. હવે જશે ક્યાં? બે ઓપ્શન રહ્યા છે. એક, પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, અને પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. તો આન્સર ભંડોળ છે એટલે હંમેશા ક્યાં નોંધાય? મૂડી દેવા બાજુ નોંધાય. તો ઓપ્શન બી, પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ એની અસર આપવામાં આવશે. ભૂલથી પણ ભાગીદારો વચ્ચે વહેંચવાનું નથી. જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે ખાલી જગ્યા ડેફિનેશન છે, મિનિંગ છે. શેનો મિનિંગ છે? યાદ કરો. ઓપ્શન એ, ભાગીદારીનું પુનર્ગઠન, ભાગીદારી પેઢીનું વિસર્જન, ભાગીદારીનું સંગઠન, અને આપેલ પૈકી એક પણ નહીં આવડવું જોઈએ. એક વાક્યના પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે. ઓપ્શન છે એ, ભાગીદારીનું પુનર્ગઠન. આ વસ્તુ સેક્શન બી માં પણ કદાચ આવે કે ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું? તો આ જ આન્સર લખવાનો છે. જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે ભાગીદારીનું પુનર્ગઠન. ત્યાર પછી કારીગર નફાભાગ ભંડોળ ભાગીદારી પેઢી માટે શું છે? હમણાં જ આગળ આવીને ગયું. 4 ઓપ્શન તમારી સામે છે. લેણું, અનામત, મિલકત અને દેવું. 4 માંથી ફટાફટ બોલો શું ઓપ્શન આવશે? લેણું આવશે, અનામત છે, મિલકત છે કે દેવું છે? જો અનામત હોત તો ભાગીદારો વચ્ચે વહેંચ્યું હોત, પણ એ આપણે ક્યાં લઈ ગયા હતા? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ.
તો કારીગર નફાભાગ ભંડોળ એ પેઢી માટે દેવું છે. સાચો આન્સર છે ઓપ્શન ડી, દેવું. નેક્સ્ટ, મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકન સમયે દેવાદારો પર ગાલખાદ અનામતની જોગવાઈ કરવાની હોય તો તેની અસર ક્યાં જશે? 4 ઓપ્શન છે, ફટાફટ કમેન્ટ કરજો. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, પુનઃમૂલ્યાંકન ખાતે જમા, નફા નુકસાન ખાતે ઉધાર કે દેવાદારો ખાતે ઉધાર. 4 ઓપ્શન માંથી બોલો સાચો આન્સર શું છે? તો દેવાદારો છે. કોઈ પણ રકમ તમને આપેલી હોય એમાંથી તમારે ગાલખાદ અનામત બાદ કરવાની છે, તો એની અસર આ 4 માંથી કઈ જગ્યાએ જશે એવું તમને પૂછવામાં આવ્યું છે. તો સાચો આન્સર છે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ. કેમ કે ગાલખાદ અનામત જ્યારે વધે અથવા તો નવી જોગવાઈ કરવામાં આવે ત્યારે આની બીજી અસર પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ જ જશે. આગળ વધીએ. પુનઃમૂલ્યાંકન સમયે મિલકતની કિંમતમાં થતો ઘટાડો કયા ખાતે કઈ બાજુ નોંધાય? જુઓ, મિલકતની કિંમતમાં શું થાય છે? માઇનસ. જેમ કે મકાન આપેલું છે 1 લાખ રૂપિયા ક્વેશ્ચનની અંદર, અને હવાલામાં એવું કીધું કે મકાનની કિંમતમાં ઘટાડો કરવાનો છે 10%નો, એટલે કે 10,000 અહીંયા બાદ થશે. તો આ જે 10,000 રૂપિયા બાદ થયા એની બીજી અસર ક્યાં જશે? 4 ઓપ્શન આપણી સામે છે. નફા નુકસાન ખાતે ઉધાર, ભાગીદારના ચાલુ ખાતે ઉધાર, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તો યાદ રાખજો, મિલકતની કિંમત જ્યારે પણ ઘટે ત્યારે પેઢીને નુકસાન થાય, અને નુકસાન હંમેશા ક્યાં જાય? પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ જાય. સેમ એમસીક્યુ આગળ પણ આપણે જોયો, ત્યાં પણ મેં તમને ડિટેલમાં સમજાવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, 1, 3 અને 4 આ ત્રણેય ચેપ્ટર્સના જેટલા પણ પોસિબલ એમસીક્યુઝ હતા બોર્ડની પરીક્ષા માટે જે ઇમ્પોર્ટન્ટ કહી શકાય એ બધા જ એમસીક્યુ આપણે ડિટેલમાં સમજી લીધા છે. તો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ સાથે આપણા વિડીયોને શેર કરજો, જેથી દરેક વિદ્યાર્થી ઘરે બેઠા ઇઝીલી સ્ટડી કરી શકે અને સારામાં સારા માર્ક્સ એકાઉન્ટ્સની અંદર લાવી શકે. ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.